હા સાહેબ. કોઈ બી આવે, મારા સગા સંબંધીઓ કે કોઈ બી આવે, પૈસા પહેલા લેવાના અને પછી નાસ્તો આલવાનો. મારા ઘરવાળા કે કોઈ બી આવે ને તો મારા ઘરવાળાનો વધો નહીં, એ ખાઈ જાય ને એનો વધો નહીં, પણ આજુબાજુના જે સગા સંબંધીઓ હોય ને એને પૈસાથી જ આલવાનું, મફત આલવાનું નહીં. એ લોકો પાસે પૈસા હોય ને એ દારૂ પી જાય પણ નાસ્તાના પૈસા નહીં આલતા. એટલે તને કહી દીધું કે પહેલા પૈસા લેવાના પછી નાસ્તો આલવાનો. અને ઓયનો હું તો કહેવાય ભોણિયો, ઓયનો ભોણિયો તો ભોણિયાનું ખવાય એમ કે છે તું. વણિયાને 5-10 રૂપિયા હાલવા જોવે, એની લારી ઉપર તમે દારૂ પીને બેહો અને ફોકટનો નાસ્તો કરો, તો ઉપરથી એને હાલવા જોવે, અને દારૂડિયાને વધારો હોય બેહાડો. તમે એવું વિચારતા હો કે ભણિયો ઊંચો આવવો જોઈએ કે આપણે સાઈડમાં જઈને બેહો. ભાઈ સિરિયસલી હોય એવા એવા માણસો આવે ને કે ઊંધા પીને દારૂ પીશે, ઊંધા પીને મૂતર પીશે, ઊંધા થઈને મૂતર પીશે પણ સીધા થઈને કોઈ દિવસ દૂધ નહીં પીવે. તો હોય ને એ લોકો પાસે દારૂના પૈસા આવે પણ નાસ્તાના પૈસા નહીં હાલતા. એટલે પવા તને કહી દીધું કે ગમે એ આવે પૈસા પહેલા લેવાના, નાસ્તો પછી હાલવાનો. આ મારા બદલે તારા બદલે તું કે એમ આપણે જઈએ ગોવા.